ગાઈઝ અત્યારે હું થયું હું તમને એક વાત કરું. મારામાં અત્યારે એક સરનો ફોન આવ્યો, નામ તો નહીં લઉં, વિષય ન લઉં. મને કે શુક્રવાર તો નહોતા, એટલે કે રજા હતી. આ શુક્રવાર અત્યારે સરનો મારા ફોન આવ્યો. હું બાકાજી બોલે બધા ઉભા શું ગાઈઝ ફાઇનલી એટલી બધી અટેન્ડન્સ થઈ ગયો. 35 જણા હે, લાસ્ટમાં એટલા જ છે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જશો. આપણા લોકો જોતા મજા જ હોય. વારમાં તમારો ભાઈ ઉઠી ગયો, હજી નીંદર આવે છે. ખબર નહીં કેમ. બસ નાઈ તો થઈ ગયો, રેડી એકદમ. બાઇક પાછું કરી લીધું. છત્રીને એટલું નજીક મૂકવાનો ટાઈમ નથી મળ્યો મને. આઈને પીડું કીધું કામનું કઈ નહીં, એટલે કામનું ને રાખાય. છત્રી તો કેવડી થાય જો બતાવું તમને. છત્રી કેવડી થાય મેં ખોલીને તેથી બતાવી હતી. કદાચ ન જોયો તો બ્લોગ જોયો છો, આપણે લોહી દીધું તું. જા એવડી મોટી છત્રી થાય, આમ લઈને જાવ તો થાય. પણ તો રેડી જ છે, કઈ મોટી તો ન જ કહેવાય. બસ કાંઈ નહીં, હાલો કોલેજ જાવી હવે થોડીક વારમાં. આજ તો કાંઈ હાલવા નહોતા ગયા સવારે, તારી હતા બે સાથે જોયું. આ સ્પ્રે મને હે ને આમ ઓછો ગમે યાર, આ નહીં સારો બહુ. તો ખાલે ઓલી આમ સ્મેલ ઓલી છે થોડીક. બસ બાકી કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી દો. આખા વ્લોગ જોવાનું રાખો યાર. 9 મિનિટનો વ્લોગ હોય આપણો, 8 થી 10 મિનિટનો. તો પ્લીઝ આખા વ્લોગ જોવાનું રાખો. બસ બીજું કાંઈ નહીં. આજ તો ઓલા પણ જવાનું હતું, BVM કોલેજ છે ને ત્યાં જવાનું હતું, પણ ફોર્મ ભર્યું હતું. પણ અમે એવું હતું 50 જણા લઈ જવાના, જેને 50 પહેલાં ભર્યું હોય ને એને લઈ જવાના હતા. બસ તો 50 જણા, આમાં આપણું કાંઈ નામ આવ્યું નહોતું, ફોર્મ ભરી દીધું હતું. આપણે કોલેજ જવાનું હતું. ચલો થોડી વારમાં જઈએ કોલેજ. અત્યારે હું થયું હું તમને એક વાત કરું. મારામાં અત્યારે એક સરનો ફોન આવ્યો, નામ તો નહીં લઉં, વિષય ન લઉં. મને કે આજ હું નથી આવવાનો. ઈ સરનો લેક્ચર હવે અઠવાડિયામાં એક આવે, એમાં આગલા 2 શુક્રવાર તો નહોતા, એટલે કે રજા હતી. આ શુક્રવાર અત્યારે સરનો મારા ફોન આવ્યો કે અટેન્ડન્સ લઈ લેજે અને મને પછી મોકલી દેજે. મતલબ કે જે આવ્યા હોય અટેન્ડ, ક્લાસમાં કોઈ ન રહેતું, ખાલી હું આવું છે ગાઈઝ, એન્જિનિયરિંગ સ્ટુડન્ટ, સમજાણું? બીજું જ કાંઈ નહીં. હાલો કોલેજ જાવી. આ તો મેં કીધું તમને કહો આવું છે. સાહેબને હવે શું કેવું, આપણે તો હા પાડી દેવી ને. એટલે સાહેબ હારા હે, એવું કાંઈ નથી. સાહેબ આપણે બહુ બોન્ડિંગ બને છે, એટલે સાહેબે ફોન કર્યો તો આપણને અટેન્ડન્સ દઈ દેવું, બીજું જ કાંઈ નહીં. બાકી તડકો પડે ગઈ અત્યારે તો, વાતાવરણ એક નંબર છે. બસ હાલો કોલેજ જાવી, આવું છે બધું. હા તો બે જ લેક્ચર ભરવાના છે. ચલો ચાલ ગાઈસ, કોલેજ પૂગી ગયું તમારો. અમે કંઈક મેટર લે હું ખબર નહીં, જોઈ આપણે ત્યાં જઈને. હું બાકાજી બોલે બધા ઉભા છે શું. આ બધા લેક્ચર ભરવા ગયા. સાહેબનો પ્રોબ્લેમ છે આમાં, છોકરાઓ સ્ટુડન્ટનો પ્રોબ્લેમ નથી. તો ગાઈસ બધા જાય છે, હમણાં મેં બતાવી પબ્લિક સિટી, બધા જાય છે. આપણે નથી જવાનું, અમને રિજેક્ટ કરી દીધા. આણે ફોર્મ ભર્યું હતું, આણે ભર્યું હતું, તે ભર્યું હતું. હા આણે ભર્યું હતું. અમારો વારો ન લાગ્યો. 50 જણામાં અમારે સિલેક્શન નહોતું યાર. કાંઈ વાંધો નહીં, હાલો પ્લેસમેન્ટ, આ બધા પ્લેસમેન્ટ લેવાના, અમારે પ્લેસમેન્ટ નથી લેવાનું. એટલે ચાલો ક્લાસમાં ભરી દેવી. ગાય અમે 4 છીએ. લાગતું નથી આજ પબ્લિક સિટી આવે, કેમ કે મોસ્ટ ઓફ 50 જણામાંથી અમારા ક્લાસમાંથી સમજો ને તો 7 થી 8 જણા ગયા હશે, 10 જણા ગયા હશે, ખબર નહીં. બારી ખોલ નાખે, બહારનું વાતાવરણ ચેક કરો ગાઈસ. બસ ભરી દેવી 2 લેક્ચર પછી પૂરું. ચલો ક્લાસમાં બાકાજી બોલો. લાઈક કરી તો અનલાઈક કરી. હા ઈ આ ઓલો જ માણો ફોર્ચ્યુનર વાળો તો મેં ઓલો ફોર્ચ્યુનર વાળો વિડિયો મૂક્યો ને, યાદ માણો. હા કેટલા જોતા હતા ઓનલાઈન? 100 રૂપિયા. સોરી ગરીબ માણસ છું, હમણાં ઓનલાઈન મારો બંધ છે એટલે પછી. તો ગાઈઝ અમે અત્યારથી અટેન્ડન્સ લખી દઈએ છીએ. જો મારો પહેલો લખો ભાઈ, આપણો અટેન્ડન્સમાં 12, 50, 40, 70, 10, 28 ભાઈ એવડો નંબર છે, આપણને યાદ છે મોઢે, સમજાણું? અગાઉથી લખી દઈએ એટલે હું દેવામાં સારું પડે ને, દઈને પછી વ્યૂ જવાનું છું. પછી ક્લાસમાં કોઈ એટલા બધા આવ્યા તો છે નહીં. હા અમારો બેનો આગળ પાછળ, આનો 27, અમારો 28, તો પેલો મારો લખવાનો. સમજાઈ ગયું ને તને? આ બેટા
ચાલો ગાઈસ લેક્ચર ભરી લઈએ આપણે ગાઈસ બીજું તો હું કરવી જાઉં લખવા માંડ્યા આવી બધા લખવાનું કામ કરે છે થોડું ઘણું આપણે લખી લેવું ચલો ગાઈસ અમારા માણસ જો કાલે એટેન્ડન્સ કરવા એટલે જો એમએલએ આજ બાપા આવવાના ને એમએલએ એટલે જરીક છોકરો આમ ગુંડાગીરી કરે ભાઈ તો ગુંડાગીરી આપણે ભાઈ સીજેપી માં બીજેપી નો બીજેપી ઓનલી સીજેપી હું કેવું આદિત્ય બેસે કોકરોચ ને કાલા હિટ માર દેવાનું છે. આપણે ભાઈ બધી પાર્ટીમાં છે આપણને એવું કાંઈ નહીં બીજેપી સીજેપી બધા સારા જ કામ કરે ગવર્મેન્ટ જય હિન્દ બસ જો બધાની અટેન્ડન્સ લખાવી હોય બીજું તો હું ગાઈસ ફાઇનલ એટલી બધી અટેન્ડન્સ થઈ ગઈ 35 જણા છે ક્લાસમાં એટલા જ છે એટલા લખને તો આપણે બસ રહી જવાનું હાલો એટલે સર ભણાવે ચાલુ ક્લાસ આપણે તો ગાઈસ તમારો ભાઈ આવી ગયો ફાઇનલી 2 લેક્ચર ભરી બસ બેગ મૂકી આવી હવે તો જવાનું નથી કઈ લંચ પછી ખાવા જવાનું છે તો બેગ મૂકી દેવી પેલા તો ગાઈઝ બેગ મૂકી દીધું છે હવે જવું છે જમવા તો ચાલો જઈએ જમવા પાછું તો લાગી છે આજ ખાઈને પછી ભૂઈ જવાનું તો ચાલો જમતો આવું પેલા તો ગાઈઝ મસ્ત મજાનું ખાઈ લીધું આજે છે ને બપોર તો ખોલી ને બંધ આમથી કોલેજ વાળા આવતા હોય ને એટલા માટે બાકી આવું વાતાવરણ છે તો ગાઈઝ ખાઈને આવી ગયો છું હવે જવું છે બોટલ ભરવા તો બસ આવો દિવસ છે આજનો પેલા બોટલ ભરતા હોઉં પછી કહું તો બસ ગાઈસ ખાઈ પીને હવે પાણી પી લીધું હવે ઘડીક ફોન જોવો પછી સુઈ જાઉં પછી આજે છે વાંચવાનું છે તો બસ વાંચશું તો બધું કરશું લખશું કાલ શું છે ને એ તમારે જોવાનું શનિ રવિ કઈ બાકા છે કે બોલાવી કેમ કે વ્લોગ બનાવો શનિ રવિ બહુ ટફ છે બધું હું કાલ કહે તમને કઈ વાંધો નહીં શનિવારના વ્લોગમાં તો બસ આજનો વ્લોગ નાનો છે પણ સારો લાગ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ મળીએ નવા વ્લોગમાં ત્યારે બદલે સોરી જય શ્રી રામ જય દ્વારકાધીશ ફટાફટથી સબસ્ક્રાઈબ કરો અને એક મસ્ત મજાની કોમેન્ટ કરજો તમારા કોલેજમાં આવું થાય છે કે નહીં એ જરીક કોમેન્ટ કરજો સરો આવું કરે છે કે નહીં એવાને આ જરીક ટેગ કરી દેજો આ જે કોલેજમાં વ્લોગ જોતા હોય બધાને સારું મળે નવા વ્લોગ બધાને જય શ્રી રામ જય દ્વારકાધીશ